કેમ છો બચ્ચાવાડી? મજામાં? ડોન્ટ બી ફિયર બીકોઝ મયુર સર ઇઝ હિયર. પીડબ્લ્યુ ગુજરાતી ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ બચ્ચાવાડી આપની માટે આજે લઈને આવ્યો છું એકલવ્ય 2.0 ગુજરાતી બેચની અંદર વિકલિતના ઉપયોગો એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ ચેપ્ટરના આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. હવે આ ચેપ્ટરની અંદર કન્સેપ્ટની વાત કરીએ તો બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, ખૂબ જ સહેલું ચેપ્ટર છે. અને આ ચેપ્ટરની અંદર બોર્ડની પરીક્ષામાં વાત કરીએ બેટા તો ટોપિકની વાત કરું એની બાજુમાં હું લખી દઉં કે બોર્ડની પરીક્ષામાં તમને લગભગ 4 MCQ પૂછાશે, 4 MCQ આવશે, લગભગ 4 MCQ આવશે. ત્યારબાદ 1 માર્કરનો સોરી 1 માર્કર નહીં 2 માર્કર 2 માર્ક્સના ક્વેશ્ચન્સની વાત કરીએ તો 1 ક્વેશ્ચન 2 માર્કરનો આવશે અને 4 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરી દઈએ જરા તો એક ક્વેશ્ચન 4 માર્ક્સનો. ઓકે, કન્ફર્મ ચેક કરો જરા, રૂકો જરા, સબર કરો. કન્ફર્મ તમને કહી દઉં, ફાઇનલ કન્ફર્મ આંકડો કહી દઈએ આપણે તો ફાઇનલ કન્ફર્મ આંકડો જોઈએ. યસ 2 માર્કર નહીં, અહીંયા 3 માર્કર. યસ 3 માર્કર ક્વેશ્ચન્સ. ઓકે, 4 MCQ આવશે, 3 માર્કર ક્વેશ્ચન આવશે અને અહીંયા લઈએ તો 1 માર્ક્સમાં MCQ આવે, રાઈટ? એ MCQ જે છે 4 ક્વેશ્ચન્સ આવશે. તો કુલ ટોટલ ગણવામાં આવે ટોટલ માર્ક્સ T માર્ક્સ એની વાત કરી દઉં જરા તો 4 ને 4 8 9 10 અને 11 11 માર્ક્સનું આ ચેપ્ટર થયું. ટોટલ 11 માર્ક્સનું આ ચેપ્ટર છે. એટલે ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને યુઝફુલ ઉપયોગી આ ચેપ્ટર છે બોર્ડની પરીક્ષા માટે. આ જે કન્સેપ્ટ છે ટોટલી બોર્ડની પરીક્ષાના રિલેટેડ કન્સેપ્ટ છે એટલે કે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. બોર્ડની પરીક્ષા તમે આપતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી થવાના છે. આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થવાની છે. હવે આ ચેપ્ટરમાં બોર્ડની પરીક્ષાની અંદર કયા ટોપિક પૂછાય છે પરીક્ષામાં તો અહીંયા આગળ 3 લેવલના ટોપિક પૂછાય છે. પહેલું તો રાશિમાં થતા ફેરફારનો દર. પહેલો ટોપિક છે રાશિમાં થતા ફેરફારનો દર. બીજો ટોપિક છે વધતું અને ઘટતું વિધેય. બીજો ટોપિક છે વધતું અને ઘટતું વિધેય અને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો. મહત્તમ અને ન્યૂનતમ વિધેય અથવા તો મૂલ્યો. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો. બરોબર, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની વાત છે. ઓકે, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો એની વાત છે. આ 3 ટોપિક પરથી તમને બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાય, 3 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાય અને 4 MCQ પૂછાય. આ 3 જ ટોપિક તમારે રિવિઝન કરવાના છે, મસ્ત રીતે તૈયાર કરવાના છે. તો હવે હું સ્ટાર્ટ કરીશ દરેક ટોપિક વાઇઝ તમને એક્સપ્લેન કરતો જઈશ કે ભાઈ પહેલા આ ટોપિક છે એની વાત કરી દઈશું અને એના રિગાર્ડિંગ 2-4 MCQ એટલે 2-4 પ્રશ્નો લઈશું કે જે 1 માર્કરમાં પૂછાઈ શકે, 3 માર્કરમાં લગભગ આમાંથી પૂછવાની શક્યતા બહુ ઓછી છે. ત્યારબાદ વધતું અને ઘટતું વિધેયની વાત કરીએ તો વધતું અને ઘટતું વિધેય જે છે આ વધતું અને ઘટતું વિધેય જે છે એની અંદરથી 3 માર્ક્સનો ક્વેશ્ચન બી આવી શકે છે અને MCQ તો કમ્પલસરી આવે જ છે. બરોબર છે. આ ટોપિકમાં વાત કરીએ જરા, રૂકો જરા, સબર કરો. આ ટોપિકની વાત કરું તો MCQ આવી શકે છે. બસ આમાંથી મોસ્ટલી MCQ આવી શકે. 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવો આમાંથી ટફ કહી શકાય પણ કોઈક પરીક્ષક બિચારા સારા હોય, કોઈક ટીચર સારા હોય કે જેણે પેપર કાઢ્યું હોય, વિદ્યાર્થીઓનું ભલું વિચારતા હોય, ઈચ્છતા હોય તો આ ટોપિકમાંથી 3 માર્ક્સનો પૂછી દે તો તમારા જલસો પડી જાય. પણ મોસ્ટલી શક્યતા બહુ ઓછી છે. ઓકે, વધતું અને ઘટતા વિધેયની વાત કરીએ તો વધતા અને ઘટતા વિધેયમાંથી MCQ આવી શકે છે અને 3 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે. 3 માર્ક્સ ક્વેશ્ચન આમાંથી આવી શકે.
ઓકે, 3 માર્કરનો ક્વેશ્ચન આમાંથી આવી શકે છે. અને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોની વાત કરી દઈએ તો આમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન તો પડશે ને પડશે જ. એન્ડ MCQ પણ આવી શકે. ઓકે, એટલે તમારે 4 માર્ક્સનો પ્રશ્ન જોઈતો હોય, 4 માર્ક્સ તમારે રોકડા જોઈતા હોય તો આ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વાળો ટોપિક કમ્પલસરી કરી દેવાનો. અને એની અંદર પણ ખાસ કરીને પેલા વ્યવહારિક પ્રશ્નો, બરોબર, વ્યવહારિક પ્રશ્નો જે છે, બરોબર છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 4 માર્કરના ક્વેશ્ચન માટે. એ વ્યવહારિક પ્રશ્નો આજે હું બધા તમને એક્સપ્લેન કરી શકું એમ નથી, કારણ કે અહીંયા હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. બટ જો તમારે એ જોઈતું હોય તો તમને ખબર છે ક્યાં આગળ અવેલેબલ હશે. યસ, વન શોટ લેક્ચરની અંદર એકલવ્ય ગુજરાતીની આપણી જે બેચ છે જૂની, એમાં અવેલેબલ છે વન શોટની અંદર. અને જો બધા નહીં મળે ત્યાંથી તો બીજી જગ્યાએ તમને ખબર જ છે ક્યાં અવેલેબલ હશે. ડન છે? ચલો તો જરા શરૂઆત કરીએ આજના ફર્સ્ટ ટોપિકની કે ભાઈ રાશિમાં થતા ફેરફારનો દર. હવે રાશિમાં થતા ફેરફારના દરની મારે વાત કરવી છે. રાશિમાં થતો ફેરફારનો દર. ઓકે, તો જરા આની ચર્ચા મારે કરવી હોય તો તમને બધાને એક વસ્તુ ખબર હશે કે ભાઈ ડીવાય બાય ડીએક્સ, આ વસ્તુ તમે ચેપ્ટર નંબર 5 વિકલ સમીકરણમાં ભણી ચૂક્યા છો, રાઈટ? હવે વિકલિતના ઉપયોગમાં ડીવાય બાય ડીએક્સ ને વિકલનમાં આપણે શું કહેતા હતા? ડીવાય બાય ડીએક્સ એટલે શું કહેવાય? વાયનું એક્સની પ્રત્યે વિકલન, વાયનું એક્સ પ્રત્યે વિકલન કહેતા હતા. બટ અહીંયા ડીવાય બાય ડીએક્સ નો મતલબ બદલાઈ જાય, વાત બદલી કાઢે છે કે ભાઈ વાયનો એક્સને સાપેક્ષ, વાયનો એક્સને સાપેક્ષ ફેરફારનો દર, વાયનો એક્સને સાપેક્ષ ફેરફારનો દર, વાયનો એક્સને સાપેક્ષ ફેરફારનો દર, વાયનો એક્સને સાપેક્ષ ફેરફારનો દર. ઇઝ ધેટ ક્લિયર? ચલો ડન. સેકન્ડ વાત કરી દઉં. ફેરફારનો દર અથવા બદલાવાનો દર, બેમાંથી કોઈ પણ એક વસ્તુ યુઝ કરી શકાય. ફેરફારનો દર, રૂકો જરા, સબર કરો. યસ, ફેરફારનો દર અથવા તો બીજું કહેવાય બદલાવાનો દર. બદલાવાનો દર, બંનેમાંથી કોઈ એક વર્ડ યુઝ તમે કરી શકો છો. ક્લિયર? જરા આને થોડું નજીક લઈ જઈએ આ બાજુ. ઓકે, ત્યારબાદ બીજી વાત કરી દઉં જરા. હવે અહીંયા આગળ ડીવાય બાય ડીટી વર્ડ યુઝ કરી દઉં તો એનો મતલબ શું થાય કે ભાઈ વાયનો સમય ટી સમયને સાપેક્ષ ફેરફારનો દર અથવા બદલાવાનો દર. ઓકે, વાયનો સમય ટી ને સાપેક્ષ ફેરફારનો દર. ઓકે, ક્લિયર? ડન છે? ઓકે, ત્યારબાદ હું હવે આ લખી દઉં ડીએક્સ બાય ડીટી વર્ડ યુઝ કરી દઉં તો આનો મતલબ થાય એક્સ નો ફેરફારનો દર. આવું પણ લખી શકો, ફેરફારનો દર, એક્સ નો ફેરફારનો દર અથવા બદલાવાનો દર. તો અહીંયા આગળ મેં ડીએક્સ બાય ડીટી કીધું, પણ સાહેબ તમે એટલું જ લખ્યું કે એક્સ નો ફેરફારનો દર, એવું કેમ લખ્યું? એવો પ્રશ્ન થાય તો બેટા ટીના સમયની સાપેક્ષ જ્યારે વિકલન કર્યું હોય અથવા ફેરફારનો દર સમયની સાપેક્ષ હોય તો અહીંયા નહીં લખવું તો પણ તમને સમજ પડવી જોઈએ કે ભાઈ એક્સ નો ફેરફારનો દર કીધો હોય તો એક્સ નો ફેરફાર કોની સાપેક્ષ કરવાનો? સમયની સાપેક્ષ ફેરફારનો દરની વાત કરી રહ્યા છે. તો અહીંયા આગળ ડીએક્સ બાય ડીટી એટલે એક્સ નો ફેરફારનો દર કહી શકાય, ડીવાય બાય ડીટી એટલે વાય નો ફેરફારનો દર કહી શકાય અથવા બદલાવાનો દર કહી શકાય. ચલો ત્યારબાદ હવે હું ડીવાય બાય ડીએક્સ ધન લઉં તો બદલાવાના દરને પર્ટિક્યુલર વર્ડ પણ યુઝ કરી શકું, વધવાનો દર, એટલે કે વાયનો એક્સને સાપેક્ષ વધવાનો દર. આ શબ્દ પણ તમે યુઝ કરી શકો. તે જ પ્રમાણે માઇનસ ડીવાય બાય ડીએક્સ હોય તો એને શું કહેવાય?
વાય નો એક્સ ને સાપેક્ષ ઘટવાનો દર. વાય નો એક્સ ને સાપેક્ષ ઘટવાનો દર. બરોબર. અહીંયા જે વાય નો એક્સ ને સાપેક્ષ વધવાનો દર અને પેલામાં જે વાય નો એક્સ ને સાપેક્ષ ઘટવાનો દર. ડન છે બચ્ચાવાળી? ક્લિયર? ખ્યાલ આવી ગયો કે નહીં? શ્યોર? અહીંયા વધવાનો દર ધન હોય તો વધવાનો દર અને ઋણ હોય તો ઘટવાનો દર કહી શકાય. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? તો નેક્સ્ટ વાત કરીએ હવે આના રિલેટેડ પ્રશ્નો પર નજર કરીએ. તો અહીંયા આગળ પ્રશ્નમાં શું કીધું છે કે એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 90 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે એવી રીતે હવા ભરવામાં આવે છે. જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેમી હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર એ મારે શોધવાનું થાય. ઓકે, તો જરા અહીંયા આગળ સૌથી પહેલા આકાર ઓળખી કાઢવાનો. સૌ પ્રથમ આકાર કયો છે એ ઓળખવાનો. તો આકાર કયો છે? ગોળાકાર, એટલે કે ગોલક આકાર કહી શકાય. ગોલક આકાર છે. હવે એની અંદર ડિટેલ લખી દઈએ. ગોલક આકારની અંદર કઈ કઈ વસ્તુ આપણને રકમમાં આપી છે. તો આ છે કદ. કદ 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 એટલે v, રાઈટ? તો dv બાય dt ઓલરેડી એને આપી દીધા. જો dv બાય dt કેટલા આપેલા છે? 900 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. 900 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ એ ભાઈબંધે આપી દીધું, રાઈટ? 900 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ આપ્યું છે. ત્યારબાદ ત્રિજ્યા r મને આપી, જુઓ તો ત્રિજ્યા r બરાબર 15 સેમી. ઓકે, બીજું શું આપ્યું જરા? હવે બીજું કશું નહીં આપ્યું, પણ શું શોધવાનું શું છે? ત્રિજ્યાનો વધવાનો દર એટલે કે dr બાય dt. વધવાનો દર શબ્દ છે એટલે ધન જ આવશે જવાબ. તો ફેરફારનો દર કીધો હોત તો ધન બી આવી શકે, ઋણ બી આવી શકે. ઘટવાનો દર કીધો હોય તો ઋણ જ આવે જવાબ. વધવાનો દર કીધો હોય તો ધન જ જવાબ આવવો જોઈએ. જો તમારો જવાબ ઋણ આવે તો તમે ક્યાંક મિસ્ટેક કરી હોય એવું કહી શકાય, એવું લાગી આવે. ચલો, તો અહીંયા આગળ ત્રિજ્યાનો વધવાનો દર dr બાય dt શોધવું છે. તો અહીંયા કોનો વધવાનો દર આપ્યો? dv બાય dt આપેલા છે ને. તો એક કામ કરી દઉં, ઘનનું સૂત્ર, કદનું સૂત્ર એપ્લાય કરું અહીંયા આગળ. v બરાબર 4/3 પાઈ r ક્યુબ. 4/3 પાઈ r ક્યુબ. હવે v નું t ની સમયની સાપેક્ષ વિકલન કરી દઈએ તો 4/3 પાઈ બાર જતા રહેશે. હવે r ક્યુબ એનું વિકલન શું થઈ જાય? 3r² ઇન્ટુ dr બાય dt. ઘાત આગળ ઘાતમાં એક ઓછા. ક્લિયર? ઘાત આગળ ઘાતમાં એક ઓછા. બસ. તો હવે અહીંયા આગળ શું કરીએ જરા? આ 3 જતા રહેશે. ઓકે, હવે 4 પાઈ r² dr બાય dt. તો જરા દરેકે દરેક વસ્તુની કિંમત આપી દીધી, મૂકીને સાદુરૂપ આપી દો. dr બાય dt ને કરતા બનાવી દો. તો જરા dv બાય dt બરાબર 900 આપેલા જ મને. ઓકે, બરાબર 4 પાઈ. r નું મૂલ્ય કેટલું છે જરા? 15. 15 નો સ્ક્વેર ગુણ્યા dr બાય dt. સો ધેરફોર dr બાય dt બરાબર 900 છેદમાં 4 પાઈ ગુણ્યા 15 ગુણ્યા 15. ઓકે, તો જરા અહીંયા આગળ કટ કરું ને તો 15 છંગ 90 થઈ જાય. બરોબર છે? 15 છંગ 90. તો 15 છંગ બરોબર 15 તારી 45, 15 છંગ 90. ઓકે, હવે 90 આવી ગયા. હવે અહીંયા આગળ 15 છંગ 90 થઈ ગયા. ઓકે, તો 60 વધ્યા. હવે 15 ચોક 60. જો આ 15 ગુણ્યા 4 એટલે 4 વધ્યા. અને હવે અહીંયા આગળ આ 4 ને બી ઉડાડી દેવાય. સો ધેરફોર dr બાય dt બરાબર કેટલા આવશે? 1/π સેન્ટીમીટર પર સેકન્ડ.
સેન્ટીમીટર પર સેકન્ડ. બસ, તો આવો ઇઝી ટોપિક છે. આ ટોપિક એકદમ ઇઝી છે. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછે ને તો આપણને આવડવો જ જોઈએ. એટલો સરળ ટોપિક છે. બરોબર, એકદમ સરળ છે. 1 માર્કરના એમસીક્યુમાં પૂછાય તો આપણે સ્પીડમાં વર્ક કરી શકીએ. આ તો મેં બધું ટોટલ તમને એક્સપ્લેન કર્યું, લખી દરેક વસ્તુ એટલા માટે. બાકી એમસીક્યુ આપ્યો હોય ને તો ફટાક લઈને બધી વસ્તુ મને અહીંયા લખેલી ખબર છે. મારે વધવાનો દર ત્રિજ્યાનો શોધવાનો, ઘન આપી દો તો વી વાળું સૂત્ર વાપરી દઉં અને વિકલન કરી દઉં એટલે મને ફટાફટ સોલ્યુશન મળી જાય. તો તમે ઝડપથી એને સોલ્વ કરી શકો એમસીક્યુની અંદર. ચલો જરા નેક્સ્ટ બીજો એક ક્વેશ્ચન મેં લીધો છે કે એક લંબચોરસની લંબાઈ x 5 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે અને તેની પહોળાઈ 4 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે. જ્યારે x બરાબર 8 સેમી અને y બરાબર 6 સેમી હોય ત્યારે નંબર 1 લંબચોરસની પરિમિતિ અને નંબર 2 લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર, આવા બે પ્રશ્નો એ ભાઈબંધે કીધા છે. ઓકે, ચલો તો હું હવે આને થોડું સ્પીડમાં વર્ક કરવું હોય તો ડિટેલ્સ જે છે અલગ અલગ લખતો નથી, હું અહીંયા તમને સમજાવી દઉં. જરા મને અહીંયા લંબાઈ x કીધી છે એટલે કે dx બાય dt આપ્યા છે. ક્લિયર? 5 સેમી પ્રતિ મિનિટ. ઓકે, પહોળાઈ dy બાય dt. હવે કોણ વધે ને કોણ ઘટે? જો આ વધે છે અને આ ઘટે છે તો આને કેટલું લેવું પડે? -5 લેવા પડે અને આ +4 લેવા પડે. એકમ લખતો નથી, ચાલશે. ક્લિયર? x બરાબર 8 આપી દીધું ને y બરાબર 6 આપી દીધું. ચલો તો પહેલો પ્રશ્ન સોલ્વ કરવો છે મારે. પહેલું કીધું શું? પહેલું શું કીધું છે? લંબચોરસની પરિમિતિમાં થતા ફેરફારનો દર અને બીજો લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર. એવા બે ટોપિક છે. તો જરા લંબચોરસની પરિમિતિને આપણે કેપિટલ P કહી દઈએ. હવે તમને બધાને ખબર છે કે લંબચોરસ આ રીતે હોય. એક સિમ્પલ વાત કહી દઉં, લંબચોરસ આ રીતે હોય. ઓકે, તો જરા આ જે છે આ લંબાઈ થઈ ગઈ એટલે x કહેવાય. ઓકે, અને આ પહોળાઈ થઈ ગઈ તો y કહી દઈએ. ડન છે? આને આપણે y સ્વીકારી લઈએ. x અને y લઈ લીધા મેં. ડન છે? x અને y મેં લઈ લીધા છે. ઓકે, તો જરા પરિમિતિ જે છે p, રાઈટ? લંબચોરસની પરિમિતિ એટલે લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ, બંને લંબાઈનો સરવાળો, બંને પહોળાઈનો સરવાળો કરીએ એટલે કે 2 ટાઈમ ઓફ x પ્લસ y. 2 ટાઈમ ઓફ x પ્લસ y. સો ધેરફોર લંબચોરસની પરિમિતિ એટલે કે પરિમિતિમાં ફેરફારનો દર તો dp બાય dt બરાબર 2 અચળ બાર ઇન્ટુ dx બાય dt પ્લસ dy બાય dt. સો બસ મૂકી દે, કિંમત ખતમ, ટાટા, બાય બાય, ગયા, ગુડ બાય. 2 ઇન્ટુ dx બાય dt એટલે કેટલા છે? -5 પ્લસ dy બાય dt છે 4. સો -5 પ્લસ 4 એટલે -1, તો -2 આવી ગયું. એટલે કે પરિમિતિનો ઘટવાનો દર કહી શકાય. હવે આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછે, બંને વસ્તુ શોધવાની કીધી હોય તો દોઢ માર્ક્સનો એક ટોપિક થાય અને લાસ્ટમાં તમે આટલે ના મૂકી શકો. આને dp બાય dt બરાબર -2 અને સેન્ટીમીટર, પરિમિતિ એટલે સેન્ટીમીટર પર મિનિટ, સેન્ટીમીટર પર મિનિટ એવો શબ્દ લખવો પડે. ઓકે, તો ફાઇનલી અહીંયા તમે એવું લખી શકો છો, માટે પરિમિતિ નો ઘટવાનો દર, પરિમિતિનો ઘટવાનો દર, પરિમિતિનો ઘટવાનો દર 2 સેન્ટીમીટર પર મિનિટ છે. ઘટવાનો દર 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટ છે. ઓ ભગવાન! क्लियर? समझ में आ रहा है क्या कि नहीं आ रहा है? चलो उसके बाद अभी बात करते हम लोग, उसके बाद अभी बात करते हैं हम लोग तो बी. ओके, तो क्षेत्रफळની વાત કરીએ. ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ એ કહી દઉં તો ક્ષેત્રફળમાં શું આવે?
લંબાઈ ગુણ્યા પહોળાઈ, બસ ખતમ. તો x ગુણ્યા y. તો અહીંયા આગળ વાત કરીએ dA બાય dt બરાબર ગુણાકારનો નિયમ લાગુ પડશે. પહેલું એમ ને એમ, બીજાનું વિકલન dy બાય dt પ્લસ બીજું એમ ને એમ, પહેલાનું વિકલન dx બાય dt. ક્લિયર? ઓકે. હવે અહીંયા વેલ્યુઝ મૂકીને સાદરૂપ આપી દઈએ. ચલો વેલ્યુઝ મૂકીને સાદરૂપ આપી દઈએ તો x બરાબર 8 અને dy બાય dt dy બાય dt બરાબર 4 પ્લસ y બરાબર કેટલા છે મારી પાસે? y બરાબર છે 6 અને dx બાય dt અને dx બાય dt बराबर -5. ढूंढते रह जाओगे. 8 तरी 8 चौक 32 ने 6 पंचा 30 तो 2 आई गया. dA बाई dt बराबर -2 सॉरी +2 आया तो सेंटीमीटर स्क्वेर लखाई अगर पर मिनिट. सेंटीमीटर स्क्वेर पर मिनिट. सेंटीमीटर स्क्वेर पर मिनिट. ओके बच्चों. સો તમે શાબ્દિક ભાષામાં લખી શકો માટે ક્ષેત્રફળનો વધવાનો દર, ક્ષેત્રફળનો વધવાનો દર 2 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ છે. 2 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ છે. ક્લિયર? પરિમિતિનો ઘટવાનો દર અને આ છે વધવાનો દર. Is that clear? डन છે. डन 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 डन. D4 આવડેગા. ચલો તો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધી શકાય જરા. ઓકે, એક મસ્ત પ્રશ્ન લઈ લઉં. આ એક સારો એવો પ્રશ્ન છે. અહીંયા શું કીધું છે કે એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. હવે તમે બધા એક વસ્તુ જોઈ છે કે કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલતું હશે તો ત્યાં ટ્રકમાં રેતી આવે તો રેતીનો ઢગલો કરવામાં આવે જ્યારે તો રેતી એક શંકુ આકારનું નિર્માણ કરે છે. રેતી શું કરશે? એક શંકુ આકારનું નિર્માણ કરશે. તો અહીંયા આગળ એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને. જો એને લખ્યું સ્પષ્ટતા કરી દીધી, એક સમય ન કર્યો તો પણ આપણે વિઝ્યુઅલાઇઝેશન કરી શકીએ. બરોબર, વિઝ્યુઅલાઇઝેશન કરીએ તો એમાં આપણને ખ્યાલ આવે કે હા ભાઈ આવું ક્યાંક નાના હતા ત્યારે જોયું હતું તો એક ઢગલો થઈ જાય છે રેતીનો. બરોબર. હવે એમાં શું કીધું? શંકુની અંદર તેની ઊંચાઈ હંમેશા, આ શબ્દને ધ્યાન રાખીશું આપણે જરા, તેની ઊંચાઈ હંમેશા પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. જ્યારે ઊંચાઈ 4 સેમી હોય ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈના વધવાનો દર શોધવાનો થાય. તો જરા અહીંયા મસ્ત રીતે ડિટેલ વાઇઝ લખતા જઈએ જરા. આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછી શકે, બની શકે. રાઈટ. તો જરા હું ડિટેલ વાઇઝ લખીને બતાવું તમને. સૌ પ્રથમ આકાર કયો થયો? તો કે શંકુ. આકાર કયો કીધો છે? શંકુ. ચલો શંકુની અંદર ડિટેલમાં શું કીધું છે આપણને? dv બાય dt આપી જો, એટલે કે dv બાય dt બરાબર કેટલા આપેલા છે મારા? 12 સેન્ટીમીટર ક્યુબ, 12 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. ઓકે. ત્યારબાદ તેની ઊંચાઈ હંમેશા પાયની ત્રિજ્યા કરતા 1/6 ગણી છે. તેની ઊંચાઈ h હંમેશા પાયની ત્રિજ્યા કરતા 1/6 ગણી છે, એટલે કે 1/6 into r. 1/6 into r. ક્લિયર? h બરાબર 1/6 into r. ઓકે. ત્યારબાદ ઊંચાઈ h બરાબર તથા ઊંચાઈ h બરાબર 4 સેમી. ઓકે. ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈ વધવાનો દર તો dh બાય dt બરાબર કેટલા? dh બાય dt બરાબર કેટલા થાય? ઓકે. ચલો તો હવે અહીંયા આગળ શું કરી શકાય છે? શંકુ,
તો ઘનફળ ઓકે ડીએચ બાય ડીટી શોધવા છે તો જરા યાદ કરો શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હવે અહીંયા આગળ ફોકસ કરજો, ધ્યાન આપજો. આનું વિકલન તમે સમયની સાપેક્ષ કરવા જાઓ તો આર અને એચ બે વસ્તુ છે, તો બેમાંથી કોઈ એકને કાઢવું પડે, ઉડાડવું પડે, તો શું કરું? બેમાંથી કોને ઉડાડવું બોલો? મારો જવાબ ડીએચ બાય ડીટી લાવો છે ને, તો આર ને ઉડાડો ને સાહેબ. હવે આર ને ઉડાડવા જઈશું તો ચોથી ઉડાડીએ તો જો ઓઇકણ જુઓ તો જરા, આર બરાબર 6h આપ્યો મને. સો ધેરફોર v બરાબર 1/3 પાઈ, આર ની જગ્યાએ શું લખાય? 6h એનો હોલ વર્ગ ઇન્ટુ h. સો ફાઇનલી v બરાબર 1/3 પાઈ ઇન્ટુ 6 નો વર્ગ 36 ઇન્ટુ h ક્યુબ થઈ ગયા, તો 12 તરી 36 થઈ જાય અહીંયા આગળ. ઓકે, સો ફાઇનલી therefore v બરાબર 12 પાઈ h ક્યુબ, 12 પાઈ h ક્યુબ. v બરાબર ઘનફળ v બરાબર 12 પાઈ h ક્યુબ. બસ હવે શું કરવાનું થાય? હવે અહીંયા આગળ વિકલન ખાવડ દઈએ જરા, વિકલન કરી દેવામાં આવશે dv બાય dt યા બરાબર 12 પાઈ અચળ 12. ઓકે, હવે h ક્યુબ નું વિકલન કરીએ તો 3h ઇન્ટુ dh બાય dt, સોરી 3h સ્ક્વેર, 3h સ્ક્વેર. ઓકે, ઘાત આગળ ઘાતમાં એક ઓછા 3h स्क्वायर થઈ ગયા. तो जरा रुको, जरा सब्र करो, अभी वैल्यूज रख देंगे. अभी dv बाई dt बराबर 12 दिया है हमको, dv बाई dt बराबर 12 दिया है हमको, तो जरा वो 12 रख देंगे, तो जरा वो 12 रख देंगे बराबर 12 पाई इंटू 3 इंटू h, h એટલે કેટલા છે? 4, 4 નો સ્ક્વેર इंटू dh बाय dt. क्लियर? तो जरा 12 कट થઈ ગયા. सो फाइनली देयरफॉर dh बाय dt बराबर, ओके, dh बाय dt बराबर 4 નો વર્ગ 16, 16 તરી 48 એટલે કે 1/48 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર સેકન્ડ. ओके, तो અહીંયા આગળ dh बाय dt बराबर 1/48 पाई, 1/48 पाई, 4 નો વર્ગ 16, 16 તરી 48, तो 1/48 पाई સેન્ટીમીટર પર સેકન્ડ. ક્લિયર? ડન છે. તો વધવાનો દર મળ્યો ને, જો પ્લસ આવી ગયો, વધવાનો દર કમ્પ્લીટ. ડન છે. બચ્ચાવાડી આવડી જાય કે નહીં? તો જરા આવા જ ટાઈપના કન્સેપ્ટ પરથી એમસીક્યુ આ તમે હોમવર્કમાં કરજો અને કમેન્ટમાં મને આનો જવાબ આપજો. તમે ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર તમે મને જવાબમાં આપજો આનો આન્સર. પણ આ બધા પ્રશ્નો વધવાનો દર, ઘટવાનો દર બધા સોલ્વ કરવા ને બેટા, તો તમને ધોરણ 9માં તમે ધોરણ 9માં બધા આકાર શેપ ભણ્યા હતા, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન. 2 ડાયમેન્શનમાં હતું વર્તુળ, પછી ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, આ બધી વસ્તુ હતી. 3 ડાયમેન્શનમાં હતું લંબઘન, પછી સમઘન. લંબચોરસ હોય ને એને ખેંચીએ આપણે, 3 ડાયમેન્શન કરીએ એટલે લંબઘન થઈ જાય. ચોરસ હોય એને 3 ડાયમેન્શનમાં કરીએ એટલે ચોરસને ખેંચીએ તો એ થઈ જાય 3 ડાયમેન્શનમાં સમઘન બની જાય. ઓકે, ત્યારબાદ ત્રીજો શેપ કયો હતો? તો સોરી નળાકાર, શંકુ નહીં, નળાકાર. ત્યારબાદ નળાકાર, આ પેન જે છે આ નળાકાર આકાર થઈ જાય. આ રીતે આપણે બનાવી દઈએ તો આ નળાકાર આકાર થઈ ગયો. ઓકે, નળાકાર આકાર. ત્યારબાદ શંકુ આકાર હતો, પછી ગોલક, ગોળો, તમે ફૂટબોલ રમો છો, ગોળા ફેંકનો ગોળો આવે, એ ક્રિકેટનો દડો આવે, બધા જ એ બધા શું કહેવાય? ગોલક સ્વરૂપ કહેવાય. ઓકે, અને એ બધાને વચ્ચેથી કાપી દઈએ તો અર્ધગોળો કહી શકાય, હેમિસ્ફિયર. ગોલકને સ્ફિયર કહી શકાય, કોન, શંકુને કોન કહી શકાય. ત્યારબાદ નળાકારને સિલિન્ડર કહી શકાય, સમઘનને
ક્યુબોઇડ કહી શકાય, ક્યુબ સોરી, સમઘનને ક્યુબ કહી શકાય અને લંબઘનને ક્યુબોઇડ કહી શકાય. ઓકે, ચલો જરા એના પછી આ નેક્સ્ટ જે પ્રશ્ન છે સમજો. આ પ્રશ્ન પણ તમે હોમવર્કમાં કરી દેજો. આ બહુ જ સરળ છે, એકદમ સરળ. આ આર ઓફ એક્સ નું એક્સ ની સાપેક્ષ વિકલન કરી દેવાનું અને જે વિકલન આવ્યું એમાં એક્સ બરાબર 15 મૂકી દો એટલે વાર્તા પૂરી. એની અંદર એક્સ બરાબર 15 મૂકી દેવામાં આવશે બચ્ચા, એટલે તમારી વાર્તા જે પૂર્ણ થઈ જશે. ડાંજે બચ્ચા વાળે. ચલો તો હવે નેક્સ્ટ અગલે ટોપિક पे चलते हैं. વધતું અને ઘટતું વિધેય. વધતું અને ઘટતું વિધેય કોને કહેવાય? તમને બધાને આવડતું જ હશે, બરોબર. વધતું અને ઘટતું વિધેય કોને કહેવાય? એકચ્યુઅલીમાં ધોરણ 11 માં આપણે વિધેય સંબંધ અને વિધેય ચેપ્ટર આવતું હતું ને, એમાં વધતું ઘટતું વિધેયની વાત એટલે કે એના રિલેટેડ બીજું ચેપ્ટર પછી તમારું ત્રિકોણમિતિ જે આવતું હતું એમાં સાઇન કોસ્ટ એ બધામાં વધતું અને ઘટતુંની વ્યાખ્યા આવતી હતી. તો એમાં આપણે વિધેયની વધતા ઘટતા વિધેયની વ્યાખ્યા લેવી પડે. વિધેય પરથી પછી ત્રિકોણમિતિ વિધેયમાં જવાય. એ બધી જ વસ્તુ આપણે અભિયાનમાં પણ કન્વર્ટ કરી છે. યાદ જોઈ લેજો તમે. કદાચ તમને ત્યાં ડાઉટફુલ લાગે તો અભિયાનનો લેક્ચર તમે ત્રિકોણમિતિનો જોઈને તમે ત્યાંથી પણ સમજી શકો. વધતું અને ઘટતું વિધેયમાં મેં પહેલા વ્યાખ્યા આપી છે વિધેય પરથી અને પછી ત્રિકોણમિતિમાં ગયા છે. જરા અહીંયા આગળ આ ચેપ્ટર રિગાર્ડિંગ હું વાત કરી દઈશ. આગળના ચેપ્ટરની વ્યાખ્યાની મારે જરૂર નથી. હું કન્સેપ્ટ આ ચેપ્ટરનો તમને ક્લિયર કરાવું. તો આ ચેપ્ટરમાં તમારી પાસે આવું હોવું જોઈએ કે એફ એ વિકલનીય વિધેય છે. વિકલનીય વિધેય છે. એક વિધેય એફ આપેલું હોય એ વિકલનીય છે એટલે એનું વિકલન પોસિબલ થતું હોય. ઓકે, અને તમે એનું વિકલન કરી દો નંબર 1 અને તમે એનું વિકલન કરી દીધું. વિકલન તો કરી દીધું સાહેબ. એફ ડેશ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 થાય તો એફ એ વધતું વિધેય છે તેમ કહેવાય. એફ એ વધતું વિધેય છે તેમ કહી શકાય. એને આપણે શું કહી શકીએ બેટા? વધતું વિધેય કહી શકાય. અને વધતા વિધેયનો આ એક સિમ્બોલ છે. ઉપરની તરફ તમે એરો લઈ જાઓ, આ એનો સિમ્બોલ છે વધતા વિધેયનો. ઘટતું વિધેય હોય તો નીચેની તરફ, વધતું વિધેય હોય તો ઉપરની તરફ. ક્લિયર? ત્યારબાદ બીજો કેસ એફ ડેશ એક્સ વિચ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય તો એફ એ ઘટતું વિધેય છે. એફ એ કેવું છે? ઘટતું વિધેય છે. એફ એ ઘટતું વિધેય છે. એફ ને કેવું કહેવાય બેટા? ઘટતું વિધેય. ડન. ડાઉનફોલ. ત્યારબાદ ત્રીજો કેસ લઈ લઈએ. તમને એવું થાય સાહેબ ઇક્વલ ટુ છે, એકલું જ ઇક્વલ ટુ હોય તો એફ ડેશ એક્સ બરાબર 0 થાય તો એકલું જ 0 થઈ જાય તો એફ એ યાદ કરો વિકલન ચેપ્ટર. વિકલનની અંદર આપણે એક વસ્તુ શીખ્યા હતા કે કોઈ પણ અચળ પદ હોય એનું વિકલન 0 થઈ જાય. કોઈ પણ અચળ પદ હોય એનું વિકલન 0 થઈ જાય તો અહીંયા એફ નું એફ ડેશ એક્સ 0 આપેલું હોય તો એફ એ કેવું કહી શકાય? અચળ વિધેય છે. કેવું વિધેય છે? અચળ વિધેય છે તેમ કહી શકાય. ક્લિયર? ના વધતું ના ઘટતો અચળ વિધેય બની જાય, તટસ્થ થઈ જાય. બરોબર છે? જરા એના ઉપર તમને એવું થાય કે સાહેબ અહીંયા તો ભાઈ અલગ અલગ લેસ ધેન ગ્રેટર ધેન હોય તો એટલે કે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 થાય તો એકલું ધન જ લઈ લે થાય તો એફ એ ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત કેવું છે? વધતું વિધેય છે. કેવું વિધેય છે? ચુસ્ત વધતું વિધેય છે. અને પાંચમો કેસ લઈ લઈએ કે ભાઈ એફ ડેશ એક્સ લેસ ધેન 0 થાય તો, આવું થાય તો એફ એ ચુસ્ત ઘટતું વિધેય છે. કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય છે. ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર?
એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 હોય તો ચુસ્ત વધતું વિધેય, એફ ડેશ એક્સ લેસ ધેન 0 હોય તો ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહી શકાય. ડન છે બચ્ચાવાળી? યસ ઓર નો? ચલો તો જરા આના રિગાર્ડિંગ આપણે ટોપિક પર નજર કરીએ. ઓકે, આના રિગાર્ડિંગ સોરી પ્રશ્નો પર યા ટોપિક તો સમજાયું ને? હો પ્રશ્ન પર નજર કરીએ જરા. કઈ ગયો પ્રશ્ન? આયો બરોબર. તો જરા ઓકે, હવે તમને એવું થાય કે સાહેબ આ તમે પ્રશ્નો કરાવશો, આની નોટ્સ પણ બનશે કે નહીં? તમે જે બધું લખો છો એની નોટ્સ બનવાની છે. યસ તો બચ્ચા એની નોટ્સ મળશે, પણ એની નોટ્સ માટે તમારે પીડબ્લ્યુ ગુજરાતીની આપણી જે એપ્લિકેશન છે, પીડબ્લ્યુની જે એપ્લિકેશન છે એમાં એકલવ્ય 2.0 ફ્રી બેચ છે. ફ્રી બેચની અંદરથી તમને નોટ્સ મળી રહેશે. ત્યાંથી તમને ડીપીપી આ ચેપ્ટરના જે પણ ટોપિક મેં એક્સપ્લેન કર્યા છે એ દરેકે દરેક ટોપિકની એક ડીપીપી કહી શકાય. 20 પ્રશ્નો તમને એમસીક્યુ આધારિત એટલે કે 1 માર્ક્સના એમસીક્યુ સોલ્વ કરવા માટે તમને ડીપીપી અવેલેબલ હશે. તો એ તમે ત્યાંથી એમસીક્યુ પણ સોલ્વ કરી શકો છો બેટા. ઓકે, તો એ ડીપીપી પણ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, અને આ નોટ્સ પણ તમને ત્યાંથી અવેલેબલ થશે. આ નોટ્સ પણ તમને ત્યાંથી જ અવેલેબલ થવાની છે. તો બેટા ખૂબ ઉપયોગી છે, ખૂબ મજા આવશે. ઓકે, તો ત્યાંથી નોટ્સ લઈ લેજો તમે. ચલો જરા હવે આ પ્રશ્ન પર નજર કરીએ. ઓકે સાહેબ, અમને એપ્લિકેશનની ખબર નથી તો અહીંયા આગળ નીચે લિંક પણ અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શન તમે જોશો ને, ડિસ્ક્રિપ્શનમાં લિંક અવેલેબલ હશે પીડબ્લ્યુ એપની. એ પીડબ્લ્યુ એપની લિંક પર ક્લિક કરશો એટલે તમે સીધા બેચમાં ખુલી જશો. ઓકે, ચલો જરા અહીંયા શું કીધું છે? એફ ઓફ એક્સ બરાબર 2x³ - 3x² - 36x + 7 કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે? આવો પ્રશ્ન તમને 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે છે. તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછે છે, વધતું અને ઘટતું વિધેય હોય અને પર્ટિક્યુલર એમાં આ રીતે એફ ઓફ એક્સ આપેલું હોય તો હું શું કરું? ધ્યાન આપજો. સૌ પ્રથમ અહીંયા વિકલન કરી દઉં. સૌ પ્રથમ આનું વિકલન કરી દઉં. સૌ પ્રથમ શું કરી દઉં? આનું વિકલન કરી દઉં. એફ ડેશ એક્સ. ક્લિયર? ઓકે, આનું વિકલન કરીએ તો ઘાત આગળ ઘાતમાં એકો ચાલે. 3 દુ 6x² - 6x - 36 બરોબર. પ્રથમ વિકલન કરી દેવાનું. વિકલન કર્યા પછી તમારે અવયવ પાડી દેવાના. મેક્સિમમ અહીંયા આગળ અવયવ પડી જાય. અવયવ પાડી દઈએ કોમન કાઢીને. જરા કોમન નીકાળી દઈએ પહેલા તો. ચલો તો 6 સામાન્ય લઈ લઈએ તો x² - x - 6. હવે 6 ના એવા બે ભાગ પાડું જેનો તફાવત 1 થાય તો 3 દુ 6 x - 3 અને x + 2. ક્લિયર છે? તો f ડેશ x બરાબર ધીસ. f ડેશ x બરાબર ધીસ. આ મળી ગયું તમને f ડેશ x તમારું. ઓકે, હવે અહીંયા આગળ તમે બે પદ્ધતિથી હું સમજાવું છું છોકરાઓને. હું મારી પેટર્ન પહેલા એક્સપ્લેન કરી દઉં, પછી સંખ્યા રેખા ઉપરથી પણ સમજાવું તમને. હું મારી એક્સપ્લેન પેટર્ન કરું. પેટર્ન હું આ રીતે યુઝ કરું છું બેટા કે અહીંયા આગળ જે અવયવ છે 2 એમાંથી 3 કેટલી કિંમત મળશે? x ની 2 કિંમત મળે. અહીંયા 2 અવયવ છે તો x ની 2 કિંમત મળે. બંનેને વારા પરથી 0 વિચારીએ તો x - 3 બરાબર 0 એટલે 3. તો x ની કઈ કિંમત આવી? x બરાબર 3 આવ્યું એક તો, અને x બરાબર બીજું કયું આવશે? -2 આવે. જો તો x ની 2 વેલ્યુઝ મળી, એક તો -2 ને એક 3. હવે અહીંયા શું કરવાનું ખબર છે તમારે? -2 એટલે -2 સૌથી નાની કિંમત -2 અને મોટી કિંમત 3. તો સૌથી નાની કિંમત કરતા નાની x ની કિંમત વિચારીએ. x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ -2 લઈ લેવાનું. સૌથી નાની કિંમત કરતા નાની કિંમત, પછી સૌથી મોટી કરતા મોટું, અને વચ્ચે શું કરવાનું? આ બંનેની વચ્ચેની કિંમત લઈ લઈએ. જ્યારે પણ 2 અવયવ આવ્યા હોય, x ની 2 કિંમત મળે તો આપણી પાસે 3 વિકલ્પ આવે. x ની 3 કિંમત મળે તો આપણી પાસે 4 વિકલ્પ મળે. x ની 1 કિંમત મળે તો આપણી પાસે 2 વિકલ્પ રેડી થઈ જાય. કેટલા વિકલ્પ થઈ જાય રેડી? 2 વિકલ્પ રેડી થઈ જાય. ચલો હવે આની અંદર વાત કરી દઉં. that implies x ની કિંમત -2 કરતા નાની વિચારીએ તો -3 વિચારે સિમ્પલ મગજમાં.
-2 કરતા નાની વિચારું તો -3 મૂકી દે આમાં અને આમાં, તો -3 આ ઋણ અને આ પણ ઋણ, તો ઋણ અને ઋણ ધન. મારે જવાબ નહીં લેવાનો, સમજો મારે ધન છે કે ઋણ એ જ મહત્વનું છે. ધન છે કે ઋણ એ જ ચેક કરવાનું છે. તો અહીંયા આગળ f' જે છે એ ગ્રેટર ધેન 0 ધન થઈ ગયું. I ઋણ ઋણ ધન. that implies f a કયો અંતરાલ છે? -2 કરતા નાનું એટલે અનંત સુધી જવાનું, એટલે -∞ થી -2 માં ઘટતું વધતું વિધેય છે. f એ વધે છે. ઓકે, f એ -∞ થી -2 માં વધે છે. ત્યારબાદ હવે આની વાત કરી દઈએ તો -2 થી 3 ની વચ્ચે, તો x નું મૂલ્ય હું 0 સ્વીકારી શકું. હું અહીંયા x નું મૂલ્ય 0 લઈ લઉં તો આ ઋણ અને 0 લઈ લઉં તો ધન, તો ધન અને ઋણ એટલે ઋણ આવે. ઓકે, તો f' લેસ ધેન 0 થઈ ગયું. f' લેસ ધેન 0 થઈ ગયું. that implies f એ -2 થી લઈને 3 માં શું છે? ઘટે છે, ઘટતું વિધેય છે. ત્યારબાદ 3 કરતા મોટી કિંમત વિચારીએ તો 4, 5, 6 ગમે તે 4 લઈ લઈએ. આ ધન આ ધન, તો f' કેવું આવી ગયું? ધન ધનાધન ધન. that implies f એ ક્યાં આગળ 3 થી લઈને ઇન્ફિનિટી સુધીમાં વધે છે. ઓકે, 3 થી ઇન્ફિનિટી માં વધે છે. ડન ડન ડન. D4 બચ્ચાવાળી, યસ ઓર નો? આઈડિયા આવ્યો? સમજ પડી બધાને? આવડી જાય એવું છે ને? ચલો, તમે સાહેબ સંખ્યા રેખા ઉપર જવું હોય ધારો કે અમારે, તો કઈ રીતે એક્સપ્લેન કરી શકાય? તો જો સંખ્યા રેખા ઉપર જવું હોય તમારે તો તમને આ રીતે હું એક્સપ્લેન કરું. અહીંયા આના ઉપરથી તમને એટલું તો ખબર પડે કે -2 આ બાજુ આવે કદાચ. ઓકે, અને 3 અહીંયા આવે. ક્લિયર? તો હવે કોઈ પણ એકને પકડી લેવાનું, બસ કોઈ પણ એકને પકડી લો. ચલો, કોઈ પણ એકને પકડીએ સાહેબ આપણે, તો જરા આ બાજુની વાત કરીએ. ધારો કે -2 કરતા નાનું એટલે -3. એક કામ કરો ને, 0 જ પકડો ને સાહેબ. 0 સૌથી મજા આવે. 0 આ બેની વચ્ચે આવે તો 0 આમાં મૂકીએ તો ઋણ અને આમાં મૂકીએ તો ધન. તો આ બંનેનો ગુણાકાર કેવો આવ્યો? ઋણ. તો અહીંયા ઋણ થયા. ઓકે, બંને વચ્ચેની કિંમત આ ઋણ આવે, આ ધન થઈ જાય, આ ઋણ થઈ જાય, આ ધન થઈ જાય અને આ પણ ધન થઈ જાય. સિમ્પલ. કાં તો કોઈ એકને પકડવાનું, આ ધન તો પછી ઋણ અને ધન. ડન? ક્લિયર ઓર નોટ? ડન છે બચ્ચાવાળી? ખ્યાલ આવશે કે નહીં આવે? તો એ પદ્ધતિથી પણ તમે લખી શકો છો. સંખ્યા રેખા દોરીને આ રીતે કરી દો, પછી તમે કહી દો કે 3 થી મોટું, તો અંતરાલ પછી આ રીતે અલગ અલગ લખી દઈએ. -∞ થી -2 માં વધે છે, પછી -2 થી 3 માં ઘટે છે અને 3 થી ઇન્ફિનિટી માં વધે છે, એવું લખી શકાય. તમે આ રીતે પણ એક્સપ્લેન કરીને લખી શકો છો. ડન? ડન છે બચ્ચા? ચલો, તો નેક્સ્ટ બીજો એક પ્રશ્ન જોઈએ. આના રિગાર્ડિંગ બીજો એક પ્રશ્ન ચેક કરવો છે. યસ સરજી. ચલો, આવો આ પ્રશ્ન છે. આ તો ફટાફટ પતી જાય. જો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો. હવે આ વસ્તુ f(x) માં આપી આપણને. જો આ ભાઈબંધ f(x) માં 6 - 9x - x² આપ્યું. બસ સૌ પ્રથમ વિકલન કર ચલાનું. પ્રથમ f' કરી દેવામાં આવે તો 6 અચળ 0 ખતમ, -9 - 2x. अरे अरे इतना इजी का? अभी तो हो जाएगा, बहुत इजी हो गया ये तो. ला तो देखो जरा विकलन કર્યું મેં. હવે શું કરવાનું થાય? તો એક કામ કરું છું. આમાં પહેલા તો -c ને સામાન્ય લઈ લઉં, તો થઈ જાય 2x + 9. ઓકે, 2x + 9 લખી શકાય. બરોબર છે? તો અહીંયા બે કેસ આવે, કેસ નંબર 1 એન્ડ કેસ નંબર 2. આના બરાબર 0 તમે વિચારો બચ્ચાઓ, તો x નું મૂલ્ય કેટલું આવે? x <
-9/2 અને x greater than -9/2. That implies ઓકે, તો અહીંયા આગળ f' કેવું આવશે આમાં? -9/2 લઈએ, -9/2 એટલે -4.5, તો -5 લઈ શકાય, -6 લઈ શકાય. ચલો -6 લઈએ તો 6 દુ 12, -12 + 3 એટલે -3. ડન. તો માઇનસ પ્લસ 3 તો ધન થઈ ગયું. તો f' ગ્રેટર ધેન 0 આવી ગયું. તો કમ્પલસરી આ લેસ ધેન 0 જ આવશે. જો ચેક કરો તો કરી જો, 0 મૂકી દો ને સાહેબ સીધો, તો 0 મૂકે તો +9 -9. ક્લિયર? સો ધેટ ઇમ્પ્લાઇઝ પહેલામાં શું આવ્યું? વધતું વિધેય. પહેલામાં શું આવ્યું? f એ કયા અંતરાલમાં? -∞ થી -9/2 માં વધે છે. ક્લિયર? અને અહીંયા લઈએ તો f એ -9/2 થી લઈને ઇન્ફિનિટી માં ઘટે છે. ક્લિયર? આમાં વધે છે ને આમાં ઘટે છે. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચા વાળી? ડન. D4 यस और नो? डन છે. चलो तो जरा नेक्स्ट क्वेश्चन पर आगे जाइए जरा. अभी कौन सा क्वेश्चन लेते हैं? चलो ये वाला एक बढ़िया क्वेश्चन है. आ टेक्स्ट बुक नो ज प्रश्न है. કોઈ વિવૃત અંતરાલ હોય અને i છેદગણ -1 થી 1 સમરૂપતાન -1 થી 1 બરાબર 5 હોય તો સાબિત કરો કે આ જે f of x આપ્યું છે મને એ i પર ચુસ્ત વધે છે. તો પહેલાનું વિકલન વિચાર. આનું વિકલન કરીએ બેટા તો શું થઈ શકે? જો x નું 1 માઇનસ 1/x નું એટલે +1/x નું -1/x² થાય. ડન. તો આ વસ્તુ હું ચેક કરી આપું તમને. હવે x ક્યાંથી લેવાનો તો મને કીધું. જો તો x અમારે ક્યાંથી લેવાનો? i પરથી. એટલે ધારો કે x belongs to i માટે લેતા એટલે x નું મૂલ્ય તમે i માંથી સ્વીકારો તો એના ઉપર તમે શું કહી શકો? -1 થી 1 માં નથી. therefore x does not belongs to સમવૃત્ત અંતરાલ -1 થી 1. કારણ આપી દઉં ને, કારણ કે રકમમાં મને આપેલું છે કે ભાઈ i અને છેદગણ -1 થી 1 ઇઝ ઇક્વલ્સ ટુ 5. એટલે તમે x ની કિંમત i માંથી લીધી છે તો એની x ની કિંમત આ સમવૃત્ત અંતરાલમાં ના હોય. એટલે હવે સિમ્પલ વસ્તુ છે. તમને સમજ ના પડે તો જરા અહીંયા જુઓ. ઓકે, હા આટલા સુધી ખબર પડી હશે બધાને, પણ અહીંથી ભાઈ સમજવામાં ના સમજ પડે તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા -1 લઈ લઉં અને +1 લઈ લઉં. રાઈટ? હવે x નું મૂલ્ય છે ને એ -1 થી 1 ની વચ્ચે નથી, એટલે આ બધામાં નથી. એમ અહીંયા કેન્સલ વાત કરી તો ક્યાં હોઈ શકે? x નું મૂલ્ય 1 કરતા મોટું હોઈ શકે અને -1 કરતા નાનું હોઈ શકે. તો આના ઉપરથી તમે શું લખી શકો? therefore x less than -1 and x greater than 1. ખબર પડી? લેસ ધેન ઓર ઇક્વલ ટુ પણ ના લખાય. કેમ? કારણ કે 1 અને -1 ના પાડી દીધી. સમજો, 1 અને -1 આ પણ કેન્સલ અને આ પણ કેન્સલ. તો 1 બી નથી, -1 પણ નથી, એટલે આ થઈ ગયું. હવે અહીંયા આગળ ધારો કે હું વર્ગ કરું તો -1 થી જે પણ નાની કિંમત છે બધી ઉઠીને પેલી બાજુ, આ બધી જ કિંમતો ઉઠીને પેલી બાજુ જતી રહેશે ધન તરફ. ઓકે, સો ધેરફોર ધન કરી દે એટલે કે વર્ગ કરી દઈએ. સો x² ગ્રેટર ધેન 1 થઈ ગયું. x² કેવું થઈ ગયું? ગ્રેટર ધેન 1 થઈ ગયું. ડન છે બચ્ચા વાળી? યસ ઓર નો? x² ગ્રેટર ધેન 1. હવે આ વસ્તુ હું ये रही, ये चीज यहाँ पे करेंगे. આ વસ્તુ અહીંયા સેટ કરી આપું. જો કઈ રીતે કરું ધ્યાન આપજો. તો સૌથી પહેલા મારે શું કરવું પડે? 1/x², એટલે કે 1 ના છેદમાં લઈ જવું, અસમતા બદલાઈ જાય. 1 ના છેદમાં લઈ જવામાં આવે તો અસમતા બદલાઈ જાય. બરોબર? હવે શું કરું? જરા માઇનસ વડે ગુણી દેવામાં આવે.
માઇનસ વડે ગુણવામાં આવે તો શું થઈ જાય? અસમતા અગેન બદલાઈ જાય, પ્લસ -1 થઈ ગયું. બંને બાજુ માઇનસ વડે ગુણી દો તો અસમતા બદલાઈ ગઈ. હવે 1 ઉમેરી દો બંનેમાં, બંને તરફ 1 ઉમેરવામાં આવે તો 1 - 1 એટલે 0 થઈ ગયું. સો therefore f dash x greater than 0 આવી ગયું. જો આ શું છે? f dash x, તો f dash x greater than 0 આવી ગયું. તો મારે તો શું ચેક કરવાનું હતું? ચુસ્ત રીતે વધતું વિધેય ચેક કરવાનું હતું ને, તો આવી ગયું. જો ધન લઈ દીધું, માટે f એ i પર ચુસ્ત રીતે વધે છે, ચુસ્ત વધતું વિધેય છે. f એ i પર ચુસ્ત વધતું વિધેય છે. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન છે વચ્ચાવાળી? યસ ઓર નો? चलो ओके, आवड़ेगा अभी? तो ऑलमोस्ट डन हो चुका है ना? ओके, आ टॉपिक હવે ક્લિયર થઈ ગયો છે બધાને. આ ટોપિક બધાને મોસ્ટલી ક્લિયર થઈ ગયો છે. તો જલ્દીથી તમે બધા જ ને મને આનો જવાબ આપી દેજો. હોમવર્કની અંદર તમે બધાએ મને આનો આન્સર આપી દેજો. હોમવર્કની અંદર તમે બધા વિદ્યાર્થીઓ મને આનો આન્સર આપી દેજો. વધતું અને ઘટતું વિધેય આ બોર્ડની પરીક્ષામાં 2024માં પૂછાયેલો છે, ગુજકેટમાં બી હતો આવો, બરાબર? 2024માં બોર્ડ અને ગુજકેટ બંનેમાં હતો. ઇવન 2023ની ગુજકેટ અથવા તો બોર્ડની પરીક્ષામાં બી હતો, બેમાંથી એકમાં હતો. એટલે બહુ જ વખત રિપીટ થયેલો પ્રશ્ન છે અને આઈએમપી પ્રશ્ન કહી શકાય. આવડી જશે, એકદમ સરળ યાર. ગોખવાનું નહીં. જો જવાબ ચોપડીમાંથી પાછળથી નહીં કરવાના. અહીંયા આગળ તમે જવાબ ટીક કરો છો, એ લખો છો, કમેન્ટમાં લખશો તો બી તમારા જવાબ તમે કેલ્ક્યુલેશન કરીને આપજો, બરોબર? બાકી ચોપડીની પાછળ તો આના આન્સર આપેલા જ છે યાર, ત્યાંથી તમે લખી શકો છો. પણ એવું કરવાથી તમને ફાયદો નહીં થાય કે મને ફાયદો નહીં થાય, બરોબર? તમને ફાયદો કરાવવો છે એટલા માટે અહીંયા ટોપિક ક્લિયર કરાવ્યો છે મેં. હવે એનું તમે જાતે નિરીક્ષણ કરી શકો આ પ્રશ્નનો જવાબ આપીને. એટલે તમારી પાસે 4 ઓપ્શન તો તમને આઈડિયા મળે 4માંથી આપણો આન્સર આવે છે કે નથી આવતો. કદાચ આ 4માંથી એક બી ના આવતો, તમે ક્યાંક મિસ્ટેક કરી હોય એવું બની શકે. ક્લિયર? એટલા માટે તમને હોમવર્કમાં MCQ આપ્યો મેં. ક્લિયર છે? સબ્જેક્ટિવ પ્રશ્ન આપી દે તો તમને આન્સર ના હોત તો તમને ખબર ના પડે, પણ અહીંયા 4માંથી એક તો હશે જ આન્સર. ડન છે બચ્ચાવાળી? ચલો તો નેક્સ્ટ હવે જરા નેક્સ્ટ મસ્ત મજાના ટોપિક પર આગળ વધીએ. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય પર આગળ વધીએ. રૂકો જરા, શું કરશું બોલો? ઓકે, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યમાં મોસ્ટલી વધુમાં વધુ દ્વિતીય વિકલિત કસોટી યુઝ થાય છે. તો આપણે આજે એની જ વાત કરીશું. દ્વિતીય વિકલિત કસોટી, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. મહત્તમ અને ન્યૂનતમ વિધેય નહીં, મહત્તમ ન્યૂનતમ મૂલ્ય, મહત્તમ ન્યૂનતમ મૂલ્યની વાત કરીએ. અરે પ્રભુ પ્રભુ પ્રભુ, રૂકો જરા. ઓકે, તો અહીંયા લખી દઈએ હવે મૂલ્યો. ઓકે, હવે એના ઉપરથી આપણે દ્વિતીય વિકલિત કસોટીની વાત કરી દઈએ. મોસ્ટલી અહીંયા આગળ દ્વિતીય વિકલિત કસોટી એનો વધુમાં વધુ ભારોભાર યુઝ થાય છે. દ્વિતીય વિકલિત કસોટી એનો ભરપૂર યુઝ થઈ રહ્યો છે, બરોબર છે? દ્વિતીય વિકલિત કસોટીનો ભરપૂર જગ્યાએ યુઝ થઈ રહ્યો છે. ઓકે, ચલો હવે આ દ્વિતીય વિકલિત કસોટીમાં સાહેબ છે શું? તો બહુ સરળ છે. સૌપ્રથમ અહીંયા આગળ સૌપ્રથમ વિધેય આપેલું હોય એનું વિકલન કરવાનું.
સૌપ્રથમ એફ ડેશ એક્સ મેળવો. સૌપ્રથમ એફ ડેશ એક્સ મેળવી દેવાનું. ત્યારબાદ દ્વિતીય વિકલન કરી દેવાનું. ત્યારબાદ એફ ડબલ ડેશ એક્સ મેળવો. એફ ડબલ ડેશ એક્સ મેળવો. આટલું મેળવ્યા પછી શું કરવાનું? ત્રીજી વાત કરી દઉં. એફ ડબલ ડેશ એક્સ મેળવ્યા પછી તમારે શું કરવાનું થશે? તો એના પછી તમારે એફ ડબલ ડેશ એક્સ મેળવી દીધું. હવે એના પછી મહત્તમ કે ન્યૂનતમ માટે એફ ડેશ એક્સ બરાબર 0 સ્વીકારવાનું. શું સ્વીકારવાનું? એફ ડેશ એક્સ બરાબર 0 લેવું. હવે એફ ડેશ એક્સ બરાબર 0 લઈશું આપણે. તેમાંથી એક્સ ની કિંમતો મળે છે. એક્સ ની કિંમતો મળે. એક્સ ની કિંમતો મળે છે. હવે આ જે એક્સ ની કિંમતો છે, એક્સ ની કિંમતો 1 મળી શકે, 2 મળી શકે, 3 અથવા વધારે પણ મળી શકે. એક્સ ની કિંમતો 1, 2, 3 અથવા વધારે પણ મળી શકે છે. 1 કરતા વધારે મળી શકે અથવા 1 પણ મળી શકે. હવે શું કરવાનું થાય? તો આ જે એક્સ ની કિંમતો છે એ વારાફરતી દ્વિતીય વિકલનમાં મૂકી દેવાની. આ એક્સ ની કિંમતો દ્વિતીય વિકલનમાં મૂકવી. આ એક્સ ની કિંમત દ્વિતીય વિકલનમાં મૂકવાની. આ એક્સ ની કિંમતો એફ ડબલ ડેશ એક્સ માં મૂકવી. હવે આ મૂક્યા પછી તમને ખબર પડે કે ભાઈ ધન આવે છે કે ઋણ આવે છે. સમજો, એ કિંમતો તમે પ્રથમ વિકલન પરથી જે કિંમતો એક્સ ની કિંમત લાવ્યા એ દ્વિતીય વિકલનમાં મૂકી દેવાની. ઓકે, દ્વિતીય વિકલનમાં મૂકીએ છીએ અને જો એફ ડબલ ડેશ એક્સ દ્વિતીય વિકલનમાં તમે કિંમત મૂકો છો બચ્ચા પાર્ટી, અને એફ ડબલ ડેશ એક્સ જે છે એ તમને જો એફ ડબલ ડેશ એક્સ લેસ ધેન 0 આવે અથવા મળે, લેસ ધેન 0 મળે તો, એટલે કે ઋણ મળે તો એફ એ એક્સ આગળ મહત્તમ મૂલ્ય ધરાવે છે. મહત્તમ મૂલ્ય ધરાવે છે. ઓકે, જરા કદાચ જો એફ ડબલ ડેશ એક્સ ગ્રેટર દેન 0 મળે તો એફ એ એક્સ આગળ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એવો શબ્દ વાપર્યો છે. કયો આવે એ નહીં કીધું મેં. મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એવું કીધું છે મેં. રાઈટ? તો એ મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય શું આવશે એ તમારે મેળવવું હોય તો અહીંયા કદાચ ધારો કે તમારે અહીંયા એક્સ ની એફ ડેશ એક્સ બરાબર 0 પરથી એક્સ ની કિંમત મળી. એક્સ ની કિંમત તમે એફ ડબલ ડેશ એક્સ માં મૂકી અને જો તેવા કેસમાં લેસ ધેન 0 થઈ ગયું તો જે એક્સ ની કિંમત તમે આમાં મૂકી હતી એ એક્સ ની કિંમત આગળ મહત્તમ મૂલ્ય ધરાવે છે વિધેય. બરોબર? તો એ મહત્તમ મૂલ્ય શું આવે? તો પછી વિધેયની અંદર એફ ઓફ એક્સ ની અંદર એક્સ ની કિંમત મૂકી દેવાની. તમારે એક્સ ની કિંમત તમારે એફ ઓફ એક્સ ની અંદર મૂકી દેવામાં આવે તો તમને જવાબ મળી જાય. તો જરા ધ્યાન આપીએ, ટોપિક પર આગળ વધીએ જરા. તો આના રિગાર્ડિંગ પ્રશ્નની વાત કરી દઉં જરા. એક જ મિનિટ. ચલો, ઓકે. તો જરા આ પ્રશ્ન પકડીએ પહેલા, પછી પેલો કરીએ કામ, પછી સાઈન કોસ વાળો લઈએ.
તો જરા નીચે આપેલ વિધેયને સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. યસ, તો અહીંયા આગળ તમને એવું કહી શકાય, જો અહીં મહત્તમ મૂલ્ય, એમાં એક પર્ટિક્યુલર વર્ડ યુઝ કરી દઉં, સ્થાનીય મહત્તમ. કયો વર્ડ યુઝ કરી દઉં? સ્થાનીય શબ્દ યુઝ કરી દઉં. સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે અને અહીંયા યુઝ કરી દઈએ સ્થાનીય ન્યૂનતમ. રાઈટ? સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ શબ્દ છે. ઓકે, ચલો તો જરા આ પ્રશ્નને સોલ્વ કરો જ મારે. તો શું છે, અહીંયા g ઓફ x આપ્યું છે, ગભરાવાની જરૂર નથી. અહીંયા g ઓફ x આપેલું છે. g ઓફ x બરાબર x/2 પ્લસ 2 અપોન x અને x ગ્રેટર દેન 0 આપ્યું છે જરા, હે ને? g ઓફ x બરાબર x અપોન 2 પ્લસ 2/x આપેલું છે મને અને x ગ્રેટર દેન 0 છે. તો સૌ પ્રથમ અહીંયા g ઓફ x બરાબર શું છે મને? x અપોન 2 પ્લસ 2 અપોન x. તો અહીંયા હું સાદુરૂપ આપી દઉં. પહેલા તો લસા લઈને સૌ પ્રથમ સાદુરૂપ આપી દઉં. સો x² પ્લસ 4 અપોનમાં 2x, x² प्लस 4 अपॉन में 2x. ओके, यस सर जी, इतना हुआ. पण अहींया आगळ जो हूँ तमने एक बात कर दूं, अहींया आगळ आ तो तमे कर्युं, नो डाउट, परफेक्ट, चाले, बरोबर ज छे. पण अहींया आगळ तमे विकलन करशो ने, प्रथम विकलन એટલે ભાગાકારના નિયમ પ્રમાણે થાય, પછી દ્વિતીય વિકલન કરશો ને એટલે ટફ થશે. તો એની જગ્યાએ શું કરવાનું સાહેબ? તો આવું નહીં કરવાનું. અહીંયાથી ડાયરેક્ટ જ વિકલન થઈ શકે. જો અહીંયાથી ડાયરેક્ટ જ વિકલન કરવાનું. g ડેશ x બરાબર શું આવે? 1/2 અચળ 12 અને x નું 1 પ્લસ 2 અચળ 12 1/x નું થઈ જાય માઇનસ 1/x² થઈ જાય. 1/x નું વિકલન થઈ જાય માઇનસ 1/x². ડન છે? ક્લિયર? ઓકે, ચલો હવે દ્વિતીય વિકલન વિચારીએ, બટ એ પહેલા હું થોડું એક સાદુરૂપ આનું આપી દઉં. હજી તમારે આવું લખવું એટલે લખાય 1/2 માઇનસ 2 ઇન્ટુ x રેઝ ટુ માઇનસ 2. ક્લિયર છે? 2 ઇન્ટુ x રેઝ ટુ માઇનસ 2. તો 1/2 માઇનસ 2 ઇન્ટુ x રેઝ ટુ માઇનસ 2. ક્લિયર? હવે શું કરવું આની અંદર? મહત્તમ, ओके, द्वितीय विकलन कर दो. હવે काहे ऐसा हो रेला है? द्वितीय विकलन कर दिए जरा, तो શું આવશે? આ તો 0 માઇનસ ઘાત આગળ માઇનસ માઇનસ પ્લસ 4x રેઝ ટુ માઇનસ 1 થાય. સોરી, માઇનસ 3, સોરી. ઓકે, સો ફાઇનલી ઓકે, g ડબલ ડેશ x બરાબર 4/x³ લખી શકું, બરોબર ને? हाँ, आ तो 0 થઈ ગયું. -2 અચળ 12 આની ઘાત આગળ ઘાતમાં એક ઓછા -2 માઇનસ પ્લસ 4 x રેઝ ટુ -3 થઈ ગયું. ડન છે? ચલો હવે શું કરવાનું થાય? તો મહત્તમ ન્યૂનતમ માટે, મહત્તમ કે ન્યૂનતમ માટે, મહત્તમ કે ન્યૂનતમ માટે તમારે શું સ્વીકારવાનું કીધું તમે? g ડેશ x બરાબર 0 લેતા. g ડેશ x બરાબર 0 સ્વીકારી લો. તો g ડેશ x બરાબર મારી પાસે આ જો 1/2 માઇનસ 2 અપોન માં x² બરાબર 0. આ લઈ લઉં, બરોબર? કેમ? કારણ કે જો 1/2 પેલી બાજુ જાય, કાં તો આને પેલી બાજુ લઈ જઈએ. ધેટ ઇમ્પ્લાઇઝ 1/2 બરાબર 2/x². ધેટ ઇમ્પ્લાઇઝ x² બરાબર 4. ધેટ ઇમ્પ્લાઇઝ x बराबर प्लस और माइनस 2. क्लियर? x बराबर प्लस और माइनस 2. पण रकमમાં x ગ્રેટર દેન 0 હોવાથી, રકમમાં x ગ્રેટર દેન 0 હોવાથી x બરાબર 2 લેવું પડે. x બરાબર કમ્પલસરી મારે 2 લેવું પડે. x ગ્રેટર દેન 0 હોવાથી
x ગ્રેટર દેન 0 હોવાથી એટલે કે ધન હોવાથી તમારે x નું મૂલ્ય હંમેશા 2 લેવું પડે, -2 લઈ શકાશે નહીં. બરોબર. બસ તો હવે x બરાબર 2 તમારે શેમાં કોણ દ્વિતીય વિકલનમાં લખીએ. ચલો હવે x બરાબર 2 એ f ડબલ ડેશ x માં મૂકતા માટે સોરી અહીંયા f નથી g છે યા માટે g ડબલ ડેશ 2 બરાબર 4 અપોન માં 2 ની 3 પાવર એટલે કે 8 થઈ જાય એટલે 1/2 વધશે which is greater than 0 માટે g વિધેય એ x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. કેવું મૂલ્ય ધરાવે છે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. માટે x બરાબર 2 એ g ઓફ x માં મૂકતા માટે g ઓફ 2 બરાબર શું આવશે? 2 अपॉन में 2 या 2 अपॉन 2 प्लस इधर भी 2 अपॉन 2 आएगा या सो फाइनली 1 यहां पे क्या होगा 1 यहां पे भी 1 तो 1 प्लस 1 यानी कि 2 देयरफॉर g ऑफ 2 बराबर 2 माटे स्थानीय महत्तम मूल्य न्यूनतम मूल्य स्थानीय न्यूनतम मूल्य 2 थाय. स्थानीय न्यूनतम मूल्य કેટલું થઈ જાય? 2 થઈ જાય. ओके स्थानीय न्यूनतम मूल्य 2 થઈ જાય. डन છે બચ્ચાવાળી? यस और नो? डन 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 D4. चलो तो नेक्स्ट प्रश्न पर આગળ વધવું છે. હવે नेक्स्ट क्वेश्चन त्रिकोणमितिનો લઈ લઈએ જલ્દીથી. તો જલ્દીથી આ ત્રિકોણમિતિના પ્રશ્નની અંદર થોડી હું સ્પીડ પકડીશ બેટા. સૌપ્રથમ વિકલન કરવામાં આવશે. ચલો સૌપ્રથમ અહીંયા આગળ વિકલન કરી દઈએ તો f ડેશ x બરાબર શું લખી શકાય? sin નું વિકલન cos x અને cos નું વિકલન માઇનસ sin x થઈ જાય એટલે પ્લસ થઈ ગયું. દ્વિતીય વિકલન કરી દઈએ. ચલો દ્વિતીય વિકલન કરી દેવામાં આવે તો cos નું વિકલન માઇનસ sin અને sin નું વિકલન થઈ જાય cos x. હવે શું લખતા હતા આપણે? સ્થાનીય મહત્તમ ન્યૂનતમ માટે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે न्यूनतम माटे f डैश x बराबर 0 लेता. चलो आना बराबर 0 स्वीकारिए तो शू है? जो f डैश x आई रही जो साहब आई रही cos x प्लस sin x बराबर 0. હવે આનું તમે સાદુરૂપ આપશો ને એટલે કે cos ને પેલી બાદ લઈ જાઓ. ચલો તો માઈનસ થઈ જાય અને અહીંયા નીચે લાવી દઈએ. હવે તો sin x अपॉन में cos x बराबर -1. तो હવે આના ઉપરથી તમે શું લખો? જુઓ તો જરા. આના ઉપરથી તમે શું લખો? therefore tan x बराबर -1. ओके तो जरा અહીંયા નજર કરજો યાર. હવે અહીંયા ધ્યાન આપજો. 0 થી 2 પાઈ એટલે 4 ચરણ આપ્યા. 4 ચરણ આપ્યા. તો જરા એકમ વર્તુળ પર જવું તો વધારે સમજાવું તમને. મસ્ત મજા આવશે સમજવાની. એકમ વર્તુળ પરથી તમને સમજવાની મજા આવશે મને. અહીંયા છે x અક્ષ લઈ લો. આ दिल गलती कर बैठा है दिल गलती. चलो कई बात नहीं, थोड़ी तो प्लस माइनस तमने समझ पड़ी जाए भाई. इसमें तो आप लोग नहीं शर्माओगे, नहीं सर को बोलोगे. 0 π/2 પાઈ 3π/2 અને 2 પાઈ. તો જરા 10 નું મૂલ્ય -1 છે, ઋણ છે. તો ઓલ એસટીસી ના નિયમો પ્રમાણે ઓલ એસટીસી નો નિયમ તમને બધાને ખબર છે. ઓલ
એસ ટી અને સી, અહીંયા ઓલ પોઝિટિવ, અહીંયા ટી પોઝિટિવ, રાઈટ? અહીંયા એસ પોઝિટિવ અને અહીંયા સી પોઝિટિવ. તો tan x નું મૂલ્ય ઋણ કયા ચરણમાં આવ્યું છોકરાઓ? બીજા અને ચોથા ચરણમાં. કયા કયા ચરણમાં? બીજા અને ચોથા ચરણમાં ઋણ મળે છે. બીજા અને ચોથા ચરણમાં ઋણ મળે. tan નું મૂલ્ય બીજા અને ચોથા ચરણમાં ઋણ મળે છે. તો માઇનસ ચિહ્નને ભૂલી જઈએ ધારો કે, તો tan નું મૂલ્ય 1 કયા ખૂણે આવે? π/4. tan નું મૂલ્ય 1 કયા ખૂણે આવે? π/4 એ. તો હું આને આ રીતે લખું છું, x બરાબર, આને આ રીતે લખાય પાઈ માઇનસ π/4. બીજા ચરણનો ખૂણો લેવો હોય તો પાઈ થી પાછું જવાનું, અને ચોથા ચરણનો ખૂણો લેવો તો 2π માઇનસ કરવું પડે, એન્ડ 2π માઇનસ π/4. 2π માઇનસ π/4. therefore x બરાબર 3π/4 કે x બરાબર 4 દુ 8, 8 માંથી 1 જાય તો 7π/4. 3π/4 કે 7π/4 લખી શકાય. ડન છે? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? બે કિંમત x ની મળી ગઈ મને. ઓકે, હવે આ બંને કિંમતો વારાફરથી શેમાં મૂકવાની? દ્વિતીય વિકલનમાં. બરોબર છે? બંને કિંમતો વારાફરથી દ્વિતીય વિકલનમાં મૂકી દઈએ. ચલો, તો x બરાબર 3π/4 એ x બરાબર 3π/4 એ દ્વિતીય વિકલનમાં મૂકીએ ને? યા. ચલો, દ્વિતીય વિકલન 3π/4 નહીં, હું 7, ઓકે, ચલો 3π/4 જ મૂકી દઈએ. 3π/4 એ f ડબલ ડેશ x માં મૂકતા માટે f ડબલ ડેશ 3π/4 બરાબર શું આવશે જરા? માઇનસ સાઇન 3π/4 પ્લસ cos 3π/4. હવે જો તમને 3π/4 ની મૂલ્ય યાદ ના હોય ને તો એક સિમ્પલ વસ્તુ વિચારો, પાઈ માઇનસ π/4. અહીંયા તો કર્યું હતું આપણે, જો પાઈ માઇનસ π/4 કર્યું હતું. હવે પાઈ માઇનસ π/4 તો સાઇન π/4 અને cos π/4 બંને જગ્યાએ 1/√2 મળે. સાઇન અને cos બંને જગ્યાએ 1/√2 મળે. હવે પાઈ માઇનસ π/4 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન અને cos જે છે ઋણ આપે, તો અહીંયા તમારે કિંમત લખવી હોય ને તો માઇનસ ચિહ્ન આનું થાય અને આનું મૂલ્ય 1/√2 થઈ જાય, પ્લસ અને આનું મૂલ્ય માઇનસ 1/√2 થઈ જાય. તો અહીંયા લસા લઈને સાદુરૂપ આપીએ તો -√2 મળે. શું મળે? -√2 મળે. સો f ડબલ ડેશ 3π/4 which is less than 0. ઓકે, માટે f એ x બરાબર 3π/4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. કેવું મૂલ્ય ધરાવે છે? આ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે એવું કહી શકાય. ક્લિયર? ચલો, તો હવે સ્થાનીય મહત્તમ મૂલ્ય શું મળશે આપણે લેવાનું થાય. હવે આ x ની કિંમત, આ x બરાબર 3π/4 એ શેમાં મૂકી દઈએ? f of x માં મૂકતા. f of x માં મૂકતા. therefore f of 3π/4 બરાબર f of 3π/4 બરાબર શું આવે? sin 3π/4 માઇનસ cos 3π/4. ચલો, sin 3π/4. હવે sin 3π/4 નું મૂલ્ય કેટલું આવે? sin 3π/4 એનું મૂલ્ય કેટલું આવે? તો હમણાં વાત કરી હતી, sin 3π/4 નું મૂલ્ય 1/√2 આવ્યું અને cos 3π/4 નું મૂલ્ય -1/√2 આવે. તો માઇનસ માઇનસ પ્લસ અને સાદુરૂપ આપી દે તો √2 મળ્યા. તો f of 3π/4 બરાબર √2 આવી ગયું. માટે સ્થાનીય
મહત્તમ મૂલ્ય બરાબર √2 થાય. સ્થાનીય મહત્તમ મૂલ્ય ફાઇનલી √2 થઈ જાય. સ્થાનીય મહત્તમ મૂલ્ય ફાઇનલી √2 મળી જાય. ડન છે બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? હવે તે જ રીતે x બરાબર 7π/4 એ f" માં મૂકી આગળ જાતે ગણવું. મૂકીને તમારે આગળ જાતે ગણવું. આ પ્રશ્ન હવે આગળ તમે જાતે કરી દેજો. બરોબર, f" માં કિંમત મૂકી દેજો અને પછી તમે જાતે ગણીને મને કમેન્ટમાં કહી દેજો અજ્જાવાળી. ચલો જલ્દીથી એક મસ્ત મજાનો બીજો એક પ્રશ્ન પકડીએ. જરા આ પ્રશ્નમાં શબ્દો ઉપર રીડિંગ જુઓ. વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ. સાહેબ તમે આની તો વાત કરી જ નથી. તો વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ ક્યારે આવી શકે? કે જ્યારે આ રીતે સમૃદ્ધ અંતરાલ આપેલો હોય. x ની અંદર સમૃદ્ધ અંતરાલ, x ની કિંમત માટે સમૃદ્ધ અંતરાલ રકમમાં આપેલો હોય તો ત્યારે તમારે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ શોધવાની વાત કરી હશે. બરોબર, અને કદાચ ઉપર હેડિંગમાં ન પણ લખ્યું હોય તો પણ તમારે સમજી જવાનું કે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમની વાત છે. સમૃદ્ધ અંતરાલ આપ્યો હોય, x ની કિંમત માટે સમૃદ્ધ અંતરાલ આપ્યો હોય તો વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમની કિંમતની વાત આ ભાઈબંધ કરી રહ્યો છે એવું જાણી લેવું જોઈએ. તો જરા વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ કઈ રીતે મેળવવાના થાય? તો સૌપ્રથમ આનું વિકલન કરવાનું, પછી દ્વિતીય વિકલન આમાં જરૂર નથી. ના, દ્વિતીય વિકલનની જરૂર જ નહીં. પ્રથમ વિકલન કરી દો. પ્રથમ વિકલન બરાબર 0 સ્વીકારી લો. x ની જે પણ કિંમત આવે એ બધી જ કિંમત વિધેયમાં મૂકી દેવાની f(x) માં. સાથે સાથે આ સમૃદ્ધ અંતરાલની બંને લોઅર બાઉન્ડ્રી અને અપર બાઉન્ડ્રી પણ વિધેયમાં મૂકી દેવાની. એ બધામાં જે મોટું એ વૈશ્વિક મહત્તમ, એ બધામાં જે નાનું એ વૈશ્વિક ન્યૂનતમ. વાર્તા પૂરી, ખતમ. ક્લિયર? ડન છે? તો જરા અહીંયા ધ્યાન આપજો. શું કરું છું? સૌ પ્રથમ f(x) બરાબર મારી પાસે રકમમાં છે x - 1 નો વર્ગ પ્લસ 3. પ્રથમ વિકલન તો બનતા હે. તો આમાં વિસ્તરણ નહીં કરવાનું, ડાયરેક્ટ થાય ને. p² નું વિકલન ઘાત આગળ ઘાતમાં 1 ઓછા અને x નું 1 અને 1 નું 0 પ્લસ 3 અચળનું 0 થઈ ગયું. સો ધેરફોર f' બરાબર 0 લેતા માટે અહીંયા તમારે લખવાનું મહત્તમ ન્યૂનતમ માટે, મહત્તમ કે ન્યૂનતમ માટે, મહત્તમ કે ન્યૂનતમ માટે f' બરાબર 0 લેતા. f' બરાબર 0 લઈ લઈએ. ધેરફોર 2 x - 1 બરાબર 0. સો ધેરફોર x બરાબર 1 થઈ જાય. જો અહીંયા આગળ x બરાબર 1 કઈ રીતે થાય ખબર છે? આ 2 ને નીચે લઈ જાઓ એટલે 0 થઈ ગયું અને x બરાબર 1 થઈ જાય. x બરાબર 1 થઈ જાય. ડન છે? ચલો તો હવે આગળ વધીએ જરા. હવે અહીંયા x બરાબર 1 જે છે ને એ વિધેયની અંદર મૂકવાનું થાય, તેમજ આ બંને કિંમતો મૂકવાની. હવે x બરાબર 1 that implies f(1) બરાબર શું આવે? જો 1 - 1 0 પ્લસ 3 બરાબર 3. ઓકે, પછી x બરાબર -3. अरे रुको जरा, सबर करो, इधर तो देखो. ऑलरेडी समृद्ध अंतराल 1 कीधું છે. -3 થી 1 તો અહીંયા x ની કિંમત 1 જ આવી રહે. એકદમ હેલું થઈ ગયો. તો હવે અહીંયાથી બે કિંમતો તો ઓલરેડી લેવાની છે ત્રીજી. તો અહીં તો બે માંથી એક જ થઈ ગઈ. વાર્તા પૂરી. મજા આ ગયા બચ્ચા. તો જરા f(x) બરાબર -3 આની અંદર મૂકી દઈએ તો f(-3) બરાબર શું આવે? જરા -3 નો વર્ગ કરીએ તો -3 એટલે -4 નો વર્ગ એટલે 16, 16 × 17 18 ને 19. અહીં આગળ 16 પ્લસ 3 એટલે 19. ઓકે, માટે વૈશ્વિક મહત્તમ બરાબર
વૈશ્વિક મહત્તમ બરાબર શું કહી શકાય બેટા? વૈશ્વિક મહત્તમ બરાબર શું કહી શકાય? 19 અને વૈશ્વિક ન્યૂનતમ બરાબર 3 કહી શકાય. વૈશ્વિક મહત્તમ બરાબર 19 અને વૈશ્વિક ન્યૂનતમ બરાબર 3 કહી શકાય. વૈશ્વિક મહત્તમ બરાબર 19 અને વૈશ્વિક ન્યૂનતમ બરાબર 3 કહી શકાય. ડન છે બચ્ચા વાળી? યસ ઓર નો? ડન ડન ડન. D4 બચ્ચા. તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન આવડી જાય તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન આવું કંઈક છે. યા ઓકે. શું કીધું જુઓ તો. ઓ માય ગુડનેસ. અહીંયા આગળ આ છે જો સમૃદ્ધ અંતરાલ 0 થી 3. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની વાત કરી જો એને. તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યમાં શું કરવાનું થાય? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોમાં તમારે શું કરવાનું? પ્રથમ વિકલન કરવાનું, પછી 0 સ્વીકારી લેવાનું, બસ ખતમ. આનું વિકલન કરી દઈએ તો f' બરાબર 3 ચોક 12 x ક્યુબ માઇનસ 8 તરી 24 x સ્ક્વેર પ્લસ 12 દુ 24 x માઇનસ 48. હવે શું કરું બેટા? આના બરાબર 0 સ્વીકારવાના ને. એક કામ કર, બધામાંથી 12 સામાન્ય લઈ લે. ચાલ તો 12 સામાન્ય લઈ લઈએ તો અહીંયા થઈ ગયા x ક્યુબ માઇનસ 2x સ્ક્વેર પ્લસ 2x માઇનસ અહીંયા કેટલા આવશે? 12 ચોક 48. તો હવે જો બબ્બેના જોડકાથી સેટઅપ થઈ જાય, જો બબ્બેના જોડકાથી સેટઅપ થઈ જશે આમાં જો, હે ને? બબ્બેના જોડકાથી સેટઅપ થઈ શકે છે. તો જરા therefore f' બરાબર 12 ગુણ્યા આમાંથી x સ્ક્વેર સામાન્ય લઈ લઈએ તો શું થઈ ગયું? x માઇનસ 2 પ્લસ 2 સામાન્ય લઈ લઈએ તો x માઇનસ 2. સો ફાઇનલી f' બરાબર 12 બીજા કૌંસમાં x માઇનસ 2 અને x સ્ક્વેર પ્લસ 2 ક્લિયર બરાબર 0 લેતા માટે x બરાબર 2 x માઇનસ માટે x માઇનસ 2 બરાબર 0 કે x સ્ક્વેર પ્લસ 2 બરાબર 0. therefore x બરાબર 2 કે x ઓકે. અહીંયા તો લખી દઉં જે શક્ય નથી. આ તો આ 0 થાય જ નહીં. કોઈ દિવસ વર્ગ તો 0 થવાનું નહીં. સમજો કદાચ આ x ની મૂલ્ય 0 બી થાય તો બી પેલું તો 2 થવાનું, એટલે 0 કોઈ દિવસ થાય નહીં. તો કમ્પલસરી x બરાબર 2 આયા. ઓકે. હવે શું કરવાનું થાય તમારે? હવે શું કરવાનું થાય બચ્ચા? તો હવે આ શરત પરથી ઓકે. હવે શું કરું તો જુઓ અહીંયા આગળ હવે x બરાબર 2 વિધેયમાં મૂકી દઈએ. that implies f of 2 બરાબર કેટલા આયા? 3 into 2 ની 4 ઘાત એટલે 16 માઇનસ 8 ગુણ્યા 2 ની 3 ઘાત એટલે કે 8. એક મિનિટ હા 2 ની 3 ઘાત એટલે 8 પ્લસ 12 ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 4 ઓછા 48 દુ 48 ગુણ્યા 2 લખવું અત્યારે હાલ તો પ્લસ 25. ઓકે 16 તરી 48 જોઈ લે. 12 ચોક 48, 16 તરી 48. તો આ 2 વખત 48 ઉડી ગયા. સિમ્પલ ખબર પડી જો 16 તરી 16 કા 16 દુ 16 તરી 48 અને 12 ચોક 48. તો 48 વત્તા 48 2 વખત આયા તો 2 into 48 ગાયબ ઉડાડી દીધા મેં. ચલો 88 64 વાત કરીએ તો જરા 88 64 વાત કરું બેટા તો માઇનસ 64 માંથી 25 બાદ કરી દે. 88 64 તો 64 65 માંથી 25 બાદ કરીએ ધારો કે તો 0 અને 65 માંથી 25 એટલે 6 માંથી 2 એટલે 4 40 એટલે 39 થયા.
-39. ઓકે, ત્યારબાદ હવે x બરાબર 0 સ્વીકારીને મૂકવાના પેલામાં, તો f ઓફ 0 લઈએ તો બધું 0 -0 +0 -0 અને પેલું 25 +25. સો ધેરફોર f ઓફ 0 બરાબર 25. ક્લિયર? ચલો, ત્યારબાદ x બરાબર 3, તો f ઓફ 3 બરાબર કેટલા આવશે જરા? 3 × 3 × 9, 81 આવશે ને, 9 × 9 81, -8 × 27 પ્લસ 12 ગુણ્યા 3 નો વર્ગ એટલે 9 ઓછા 48 ગુણ્યા 9 પ્લસ 25. તો અહીંયા સાદુરૂપ તમારે આપવું જ પડશે છોકરાઓ. 12 × 9 108 થાય. રૂકો જરા, કેલ્ક્યુલેટર લઈ લઈએ. આમાં કેલ્ક્યુલેટર વગર મજા નહીં આવે. ફટાફટ કામ કરીએ ને તો આનું તો થઈ જાય. જો 3 ને 8 તરી 24, આ તો થઈ ગયું 243. અહીંયા આગળ 8 ગુણ્યા 27 મારે કરવા હોય તો 216 લખી દઉં એના. 12 × 108, આ પણ મને ખબર છે. ચલો, માઇનસ 48 ગુણ્યા 9 નહીં ખબર મને, તો એ કરવું પડે. 48 ગુણ્યા 9 તો 432 પ્લસ 25. ચલો, બધાનું સાદુરૂપ આપવું આપણે. આ બધાનું સાદુરૂપ આપવું તો આપણે 243 માઇનસ 216 જવાબ આવ્યો આટલો, પ્લસ 108 માઇનસ 432 प्लस 25, तो -272 आवे. बहुत ज्यादा नहीं हुआ यार, बहुत ज्यादा हो गया यार. कुछ ना कुछ तो गड़बड़ लग रही है मेरे को. क्या गड़बड़ थी यार? वहां गड़बड़ इधर हो गई. 48 गुणिया 9 नहीं 3 आवे. तभी मैं सोचूं इतना ज्यादा बड़ा आंसर क्यों आ रहा है. -48 गुणिया 9, फ्लो में 3 9 लखी दीधा मैं. फ्लो में 9 लखी दीधा. बोलो साहेब. तो 48 गुणिया 3 करिए तो 144 आवे. फरीथी करवा पड़शे साहेब. जो 243 ओछा 216 वत्ता 108 ओछा 144 प्लस 25 तो 16 आवे. जो f ऑफ 3 बराबर 16. तो हवे आना उपरथी तमे शुं लखी शको जरा? स्थानीय महत्तम माटे वैश्विक महत्तम, सॉरी वैश्विक महत्तम क्यू आवे? वैश्विक महत्तम क्यू आवशे बेटा? आ हीर्यु जोई ले. 25 અને વૈશ્વિક ન્યૂનતમ બરાબર કેટલા આવે? વૈશ્વિક ન્યૂનતમ બરાબર -39 આવે. डन बच्चा? यस और नो? डन 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 डन. D4 बच्चा वाड़ी कि नहीं? आवड़ेगा अभी सभी को कि नहीं आवड़ेगा? तो जल्दी थी एक लास्ट प्रश्न सोल्व करी दईए. पछीथी अहींया आपणे लेक्चरनी पूर्णाहुति करशुं. एक लास्ट प्रश्न कर दूं. हवे हूँ शुं कीधुं छे आ क्वेश्चन में? मने जरा ध्यान आपजो. f of x बराबर दिस x बिलोंग्स टू समरूपता 0 થી 2 એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તેમ આપેલ હોય તો એની કિંમત મારે મેળવવી છે. શું કરી શકાય એની અંદર? તો સૌપ્રથમ આપણે શું કરવાનું? વિકલન કરી દેવાનું. સૌપ્રથમ આપણે વિકલન કરી દઈએ. f ડેશ x બરાબર 4x³ માઇનસ 62 ગુણ્યા 2 કરી દો તો 4 6 દુ 12 124 x प्लस a x નું અને 9 નું 0. હવે એને સ્પષ્ટતા શું કરી ખબર છે? x નું મૂલ્ય સમરૂપ અંતરાલ 0 થી 2 માં છે. હવે x બરાબર a આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે એવું કહી દીધું છે. વિધેય f a
એફ એ x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય ધરાવે છે એવું મને આપી દીધું, રાઈટ. વિધેય એફ એ x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય ધરાવે છે એવું કહી દીધું મને. માટે તમે શું કહી શકો? f'1 બરાબર 0 થાય છે. આપણે શું કરતા હતા અત્યાર સુધીમાં? પ્રથમ વિકલન કરતા હતા, પછી પ્રથમ વિકલન બરાબર 0 સ્વીકારતા હતા. પ્રથમ વિકલન બરાબર 0 સ્વીકારતા હતા, રાઈટ. પ્રથમ વિકલન બરાબર આપણે શું સ્વીકારતા હતા? 0 સ્વીકારતા હતા. પ્રથમ વિકલન બરાબર આપણે 0 સ્વીકારતા હતા અને એના ઉપરથી x નું મૂલ્ય લાવતા હતા. હવે અહીંયા શું કીધું છે કે ઓલરેડી x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય ધરાવે છે એવું કહી દીધું મને. તો આ x બરાબર 1 હું વિધેયની અંદર મૂકું એટલે કે f' બરાબર 0 ને x ની કિંમત 1 લાવતા હતા. પેલા બે ક્યાં ગયા? મોકલો ને. x બરાબર 1 કોઈ બી એકને મોકલો. x બરાબર 1 આની અંદર મૂકી દઈએ એટલે કે મહત્તમ મૂલ્ય ધરાવે છે એવું છે, રાઈટ. તો f'1 બરાબર 0 મૂકી દો અહીંયા આગળ. ચલ તો આની અંદર મૂકી દઈએ 0 તો 4 માઇનસ 124 પ્લસ a બરાબર 0 સો ધેરફોર એને કરતા બનાવી દઈએ 124 માંથી 4 એટલે માઇનસ 120, જમણી બાજુ જાય તો પ્લસ 120, તો એનું મૂલ્ય મળી ગયું છે. ઈઝી પ્રશ્ન. આ ક્વેશ્ચન જે છે એ એમસીક્યુ બેઝ કહી શકાય, એમસીક્યુ માં આવી શકે, 1 માર્ક્સના એમસીક્યુ માં પૂછી શકે. ડન છે. તો અહીંયા આગળ આજના સેશનની પૂર્ણાહુતિ અહીંયા કરીએ છીએ આપણે, બરોબર. તો આવા જ ટાઈપના પ્રશ્નો તમે પ્રેક્ટિસમાં કરી શકો છો. ઓકે, આના રિલેટેડ એમસીક્યુ, આ 2-4 એમસીક્યુ તમે જાતે હોમવર્કમાં કરીને કમેન્ટ્સમાં મને કહેજો. અને આની નોટ્સ તમને ખબર છે ક્યાંથી મળશે? તમને ડિસ્ક્રિપ્શનમાં એપની લિંક હશે, એમાંથી લઈ શકો છો, અથવા તો તમે એપ ઇન્સ્ટોલ કરીને પીડબ્લ્યુ ગુજરાતી એટલે કે એકલવ્ય 2.0 ની ગુજરાતીની બેચ પરથી પણ લાવી શકો છો. ડન છે બચ્ચાવાળી. તો હવે નેક્સ્ટ આવા જ મસ્ત સેશનમાં મળીશું. મસ્ત મજાનું આના પછીનું ચેપ્ટર છે એની અંદર મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. બાય બાય.